માત્ર 10 જ મિનિટમાં બનાવો રેસ્ટોરન્ટ સ્ટાઇલ બટર ગાર્લિક મસાલા ખીચડી. સાદી ખીચડીને આપો નવો ટેસ્ટ. બટર ગાર્લિક મસાલા ખીચડીની રેસીપી જોવા માટે છેક સુધી વિડીયોમાં જોડાયેલા રહેજો. નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં. મિત્રો, આજે આપણે બનાવીશું એકદમ ઓછા મસાલા સાથે ટેસ્ટી એવી બટર ગાર્લિક ખીચડી, જે તમે બાળકોને ઇન્સ્ટન્ટલી નાસ્તામાં આપી શકો છો. બનાવતા ફક્ત 10 જ મિનિટ લાગે છે. તો અહીંયા મેં ઝીણા ચોખા લીધા છે અને મગની પીળી દાળ 2 થી 3 વાર ધોઈ અને આપણે એને લઈ લીધી છે. મરચાં આપણે લઈશું લીલા, અને લસણ આપણે થોડું આગળ પડતું લઈશું. તો ચાલો મિત્રો, બનાવવાની શરૂઆત કરીએ. મિત્રો, સૌથી પહેલાં આપણે કુકરમાં થોડા 1 થી 2 ચમચી જેટલા શેંગદાણા એડ કરી દઈશું. શેંગદાણાને આપણે થોડા ગરમ થવા દઈશું. થોડા શેકાઈ જાય પછી આપણે એમાં બટર એડ કરીશું. શેંગદાણાને પહેલાં થોડા નીચેથી શેકાવા દઈએ. મિત્રો, શેંગદાણા શેકાઈ ગયા છે. આપણે હવે આમાં બટર એડ કરી દઈશું. બટરને થોડું મેલ્ટ થવા દઈશું. ત્યારબાદ આપણે એમાં જીરું એડ કરી દઈશું. જીરુંને બટર સાથે થોડું ચટકવા દઈશું. મિત્રો, જીરું ચટકી ગયું છે. આપણે લીમડાના પાન એડ કરી દઈશું. 4 થી 5 આપણે કાળા મરી લઈ લઈશું. ત્યારબાદ લીલા મરચાં અને લસણને આપણે આની અંદર એડ કરી દઈશું. જ્યારે ઘરમાં કંઈ પણ શાક ના હોય અને બાળકોને સ્કૂલમાં જો નાસ્તો આપવાનો હોય એ વખતે તમે એકદમ ઓછા મસાલા સાથે કોઈ પણ વેજીટેબલ મસાલા હોય તમે આ રીતે જલ્દી એવી ખીચડી બનાવી અને આપી શકો છો. લસણ અને મરચાંને આપણે થોડું બટર સાથે મિલાવી દઈશું. લસણની થોડી સુગંધ આવવા લાગે ત્યારબાદ આપણે આમાં થોડા મસાલા એડ કરીશું. લસણ શેકાવાની સરસ એવી બટર સાથે સુગંધ આવી રહી છે. હવે આપણે મીઠું એડ કરી દઈશું. ત્યારબાદ ધાણા પાવડર આપણે થોડો એડ કરીશું. હળદર આપણે એડ કરીશું. આપણે ખીચડીનો મસાલો 1 ચમચી જેટલો એડ કરીશું અને અડધી ચમચીથી ઓછું આપણે સૂંઠ પાવડર એડ કરી દઈશું. હવે આપણે ખીચડીને આપણે મસાલા સાથે મિક્સ કરી દઈશું. હવે આપણે જરૂર પૂરતું પાણી એડ કરી દઈશું. આપણે 2 વાટકી જેટલા ચોખા અને દાળ પલાળીને લીધું છે. તેના માપનું આપણે પાણી એડ કરી દઈશું અને 2 થી 3 સીટી આપણે આવવા દઈશું. ત્યારબાદ વરાળ એકદમ સરસ નીકળી જાય કુકરમાંથી ત્યારબાદ આપણે ખોલી અને એને ચેક કરી લઈશું. મિત્રો, ખીચડી આપણી રેડી થઈ ગઈ છે. ચેક કરી લઈએ. એકદમ સરસ એવી બની અને રેડી થઈ ગઈ છે. આને આપણે સર્વ કરી લઈએ. મિત્રો, રેડી છે. એકદમ ઓછા જ ટાઈમમાં અને એકદમ ઓછા મસાલા સાથે પરફેક્ટ બની અને રેડી થતી એવી મસાલેદાર ખીચડી.
તો આ બટર ગાર્લિક ખીચડી તમે પણ ઘરે જરૂરથી બનાવો, બાળકોને પણ ખૂબ જ સારી લાગશે. તો મિત્રો, આ સાથે મારો વિડીયો પૂરો થાય છે. જો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને કોમેન્ટમાં જરૂરથી લખો કે મારી આ રેસીપી તમને કેવી લાગી. ફરી મળીએ એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ.